કડદાનો વિરોધ કરનારા આમ આદમી પાર્ટીના આગેવાનોને ભાજપે ખોટી એફઆઈઆર કરી જેલમાં પૂર્યા, નિર્દોષ ખેડૂતો ઉપર દંડો ચલાવ્યો. અને એટલે આજ અમારા આમ આદમી પાર્ટીના નેતા આ કડદા પ્રથાની વિરુદ્ધમાં, કડદાની લડાઈ લડતા લડતા જે લોકો જેલમાં ગયા છે એમના સમર્થનમાં અને ગુજરાતભરના ખેડૂતોના સાચા સાથી બનવા માટે થઈ અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે. દોસ્તો, આજે એક તરફ કડદાનો માર, એક તરફ માવઠાનો માર, એક તરફ પોલીસનો માર. ખેડૂત જાય તો જાય ક્યાં? ખેડૂત પાસે શું વધ્યું? લાચાર, નિસહાય અને શોષણનો ભોગ બનેલ ખેડૂતને સતાવવામાં આવી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતભરના તમામ ખેડૂતોની સાથે ખભે ખભો મિલાવીને ઊભી છે. ઉત્તર ગુજરાતમાં જ્યારે સાબર ડેરીનો પ્રશ્ન બન્યો ત્યારે સૌથી પહેલી આગેવાની આમ આદમી પાર્ટીએ કરી. દક્ષિણ ગુજરાતની અંદર પણ જ્યારે ખેડૂતોનો પ્રશ્ન બન્યો જમીન સંપાદનનો, ભરૂચ અને આસપાસના વિસ્તારમાં ત્યારે ચૈતરભાઈએ આગેવાની લીધી હતી જમીન સંપાદન અને ખેડૂતોના પ્રશ્ન બાબતે.